गुरु महाराज श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ प्रकरण नंबर 28 चौपाई नंबर 30 આપણે આવે છે। પ્રકરણ નંબર 28 चौपाई नंबर 30। यही खुलासा सब बात का हके किया हासी को रहता रब्द रूहो इश्क का सब कहत्या बड़ा हम यही खुलासा सब बात का तो कयो खुलासो हक हासी बातें जाने हक हक हासी बातें जाने हक या जाने हक इलम इन इल्मे सिखाई रूहो इन इल्मे सिखाई रूहो सो बात अर्थ में करसी हम કહેવાનો મતલબ કે રાજી મહારાજના દિલની અંદર જે કંઈક હતું આ જે ખેલ રચ્યો એ પહેલા રાજી મહારાજના જે દિલની અંદર જે કંઈક હતું એ કે છે હક હાસી બાતે કે ભાઈ આવો ખેલ કરીએ અને રૂહોની હાસી કરીએ એટલે હક હાસી બાતે એમના જે દિલની અંદર જે હાસીની વાતો હતી રૂહોની અને એ બધી વાતો કે જાને હક એ રાજ્ય મહારાજ જાણે એટલે જે કોઈ પણ ખેલ કરવાનો છે રાજ્ય મહારાજને એ ધની જાણે છે કઈ રૂહોની હાસી કરવાનો એ ધની જાણે અથવા બીજું કોણ જાણે ધની સિવાય બીજું કોણ જાણે તો ધનીનો ઇલમ જાણે કારણ કે એ બધું અહીંયા લઈને આવ્યા છે ને એ આપણને એ બતાવી રહ્યા છે ધની યા જાને હક ઇલમ યા જાને હક ઇલમ હવે આ જે હક ઇલમ છે અને ધની પોતે જાણે છે ધનીના દિલની અંદર વાતો છે આ બે વસ્તુ છે તો આપણે આ બંનેમાંથી કોઈ પણ જગ્યાએથી આપણે લઈએ ધનીના દિલમાંથી લઈએ કે ધનીના ઇલમમાંથી લઈએ બંને એક જ વાત છે સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો કે ધનીના દિલમાંથી લઈએ આપણે કે ધનીના ઇલમથી લઈએ બંને એક જ વાત છે પણ એ આપણે જે લઈ રહ્યા છીએ એ આપણે ક્યાં લઈ રહ્યા છીએ એ મહત્વની વસ્તુ છે ક્યાં લઈ રહ્યા છે મોમિનના અંતસ્કરણની અંદર લઈ રહ્યા છે કે મોમિનના દિલમાં રૂહના દિલમાં લઈ રહ્યા છે તો ઇલમ દિયા સબો અપના કેમ ધનીની બધી વાતો છે એની અંદર એટલા માટે તો ઇલમ દિયા સબો અપના બિના ઇલમ લજ્જત ના હે બિના ઇલમ લજ્જત ના હે કે આ ઇલમથી પરમધામની આપણને લજ્જત મળે છે આમાં કોઈ સંશય નથી કારણ કે ધનીની જે બધી વાતો છે ધનીના દિલની જે વાતો છે રૂહોની હસ્તી માટેની જે બધી વાતો છે એ હક જાણે છે અથવા હકનો ઇલમ જાણે છે પણ એ ઇલમ જે છે તો ઇલમ દિયા ધની આપણને ઇલમ આપ્યો તો ઇલમ દિયા સબો અપના બધો ઇલમ આપી દીધો અહીંયા આપણને આપી દીધો તારતમ જ્ઞાન આપી દીધું હવે જો એ તારતમ જ્ઞાન આપ્યું હોય તો બિના ઇલમ લજ્જત ના હે હવે ઇલમ વગર આની શુદ્ધ પડે નહીં આ લજ્જત પડે નહીં આમાં કોઈ સંશય નથી પણ એ લજ્જત આપણને જે મળી છે એ ક્યાં મળી છે કે આપણા અંતસ્કરણની અંદર મળી છે આપણા અંતસ્કરણમાં મળી છે તો એ કેમની ખબર પડે जब इलम सबो आव्या सो कुछ
શક્તિ દેવે દિલ. આ ઇલમ આપણને આવ્યો, આ બધી વાતો સમજાવી આપણને મળી, તો જો આપણું દિલ સખ્ત થાય, મીન્સ દિલ મક્કમ થાય, તો તીન શક્તિ તન અર્શ કી, તીન શક્તિ તન અર્શ કી, જો આપણું દિલ મક્કમ થાય તો એ શક્તિ કઈની છે? પરમધામની શક્તિ છે. કેમ? આત્મ પરમધામની છે. એટલે જો આ દિલ સખ્ત થઈ ગયું, આપણું દિલ સખ્ત થઈ ગયું, તો આ દિલ અને પર આત્મના દિલમાં કોઈ ફરક નથી પછી. અને એ શક્તિ મળે, અને એ શક્તિ મળે તો એટલે કે છે તીન શક્તિ તન અર્શ કી, પાઈ લજ્જત અસલ, પાઈ લજ્જત અસલ, તો અસલ લજ્જત મળશે. એટલે અહીંયા આગળ બે વસ્તુ બતાવી છે. તો ઇલમ દિયા સબો અપના, ઇલમ આપણને જો આપી રહ્યા છે, તો પરમ બીના ઇલમ લજ્જત ના હે, તો એ ઇલમથી આપણને લજ્જત મળી રહી છે. આમાં કોઈ સંશય નથી. વાણી વાંચશો તો આનંદ આવશે, પરમધામના સુખનો અહેસાસ થશે, કોઈ સંશય નથી. પણ જો આની અંદર જો આપણું દિલ સખ્ત કર્યું, દિલ મક્કમ કર્યું, સખ્ત કર્યું, દિલ મક્કમ કર્યું, તો આ દિલ અને પરાત્મના દિલ વચ્ચે કોઈ ફેર નથી, કોઈ ફેર નથી. અને એ જો સખ્ત કર્યું તો પાઈ લજ્જત અસલ, તો અસલ લજ્જત. કારણ કે આ દિલ અને પરાત્મના દિલમાં કોઈ ફરક નથી પછી, તો અસલ લજ્જત મળી. મીન્સ અસલ લજ્જત નો અર્થ શું? તો પરમધામની અંદર આ બધું જ આપણને દેખાય, બધું જ દેખાય. કારણ કે આ દિલ અને પરાત્મનું દિલ ઓતપ્રોત થઈ ગયું. ધણીના દિલ સાથે ઓતપ્રોત થઈ ગયું. કારણ કે જે રૂહ અલ્લાહ આવ્યા છે, એ રૂહ અલ્લાહનું દિલ, આત્મનું દિલ અને પરાત્મનું દિલ, ત્રણ દિલ એક થઈ ગયા. અને એને કારણે આપણને આ બધું જ દેખાય. એટલે અસલ લજ્જત મળે આપણને. અંતસ્કરણથી પરમધામની લજ્જત મળે. જો આપણે આ લઈ રહ્યા છે, તો અંતસ્કરણથી લઈશું તો પરમધામની લજ્જત મળશે. અને જો દિલથી લઈશું તો એ દેખાશે. અને આ હસી છે આપણે. એટલે કે જે એહી ખુલાસા સબ બાત કા, એહી ખુલાસા સબ બાત કા. यही खुलासा सब बात का, हके किया हासी को, હકે કિયા હાંસી માટે. તો રાજી મહારાજે આ ખુલાસો કર્યો. તો હવે જે રાજી મહારાજની જે ન્યામત છે, રાજી મહારાજનો ઇલમ છે, હવે સમજો ધનીનો ઇલમ છે, અને એના ધનીના દિલની વાતો છે, બંને એક છે. હવે એટલે કે એહી ખુલાસા એટલે શું છે? સમજો, હક હાંસી બાતે જાને હક, હક હાંસી બાતે જાને હક. કે આ ખેલ જે રચ્યો છે એ રૂહોની હાંસી માટે લખ્યો છે, કર્યો છે, તો એ રાજ્ય મહારાજ જાણે, યા જાને હક ઇલમ, અથવા ધનનો ઇલમ જાણે. એટલે રાજ્ય મહારાજના જે દિલની બધી વાતો છે એ રાજ્ય મહારાજ જાણે અથવા ધનનો ઇલમ જાણે. હવે આ જે વાતો છે એ વાતો આપણે ક્યાં લઈ રહ્યા છીએ? અંતસ્કરણમાં લઈ રહ્યા છીએ કે દિલમાં લઈ રહ્યા છીએ? એટલે કે જે એહી ખુલાસા સબ બાત કા, હકે કિયા હાસિકો, હકે કિયા હાસિકો. હવે હકે હાસિકો કિયા મીન્સ એનો અર્થ શું છે? બીજું ચરણનો અર્થ કે જો એ આપણે અંતસ્કરણની અંદર લઈશું તો પરમધામની લજ્જત મળશે, પણ ઈશ્ક આપણને મળશે નહીં. હવે જો ઈશ્ક ન મળે તો આપણી હાંસી થશે કે પરમધામની અંદર તો કુદરતી મારા કરતા તારો ઈશ્ક વધારે છે, તો મેં તને આ બધું જ આપી દીધું, તો તારો ઈશ્ક તે બતાવ્યું કેમ નહીં? તો આ ઈશ્ક મળ્યો કેમ નહીં આપણને? यही खुलासा सब बात का, हके किया हांसी को, रहता रब्द
रहता रब्द रूहो इश्क का सब कहत्या बड़ा हम આ હાસી છે કે પરમધામની અંદર તો તમે કહેતા હતા કે તમારા કરતા અમારો ઈશ્ક વધારે છે. તો મેં તમને બધા ખુલાસા કરી દીધા, મારા દિલની વાત બધી જણાવી દીધી. ઇલમ દ્વારા મારા દિલની વાત બધી જણાવી દીધી. તો જો તમારો ઈશ્ક વધારે હતો તો તમે એ ઈશ્ક લઈને આવ્યા કેમ? આ હસી છે. लेकिन यही खुलासा सब बात का हके किया हासिल को रहता रब्द रूहो इश्क का सब कहत्या बड़ा हममो सब कहत्या बड़ा हम. तो ये इश्क गयो क्यों? या ही वास्ते खेल दिखाविया इश्क गया सब भूल फिर के सब सुध दई भेज भेज फुरमान रसूल. અને આટલા માટે ધનીએ આપણને આ ખેલ બતાવ્યો છે અને આ ખેલની અંદર આપણે બધું ભૂલી ગયા છે. યાહી વાસ્તે ખેલ દિખાવ્યા ઇશ્ક ગયા સબ ભૂલ. કે આપણે ભૂલી ગયા, પણ આપણે ભૂલી ગયા વાત સાચી, પણ આપણું જે મૂળ છે અંકુર, એ અંકુર તો ભૂલ્યા નથી આપણે, વાહિદત ને ઇશ્કનું. અને એ અંકુર ક્યાં લગાવ્યું આપણે? દિલની અંદર લગાવવાની જગ્યાએ અંતસ્કરણની અંદર લગાવીને બેસી ગયા. આપણું જે મૂળ જે ચેતના ખરી, આપણી મૂળ ચેતના, એના જે લક્ષણો છે વાહિદત અને ઇશ્ક, એ દિલમાં લગાવવાની જગ્યાએ આપણે અંતસ્કરણની અંદર લગાવીને બેસી. અને અંતસ્કરણની અંદર લગાવીને બેસી ગયા એટલે આ ખેલ જોવા આવ્યા. અને આ ખેલની અંદર જે નાના નાના બ્રહ્માંડ બનાવ્યા છે એ જોવાયા હતા, પણ આપણે તો એક ખેલ ખેલી રહ્યા છે. અને એક ખેલ ખેલી રહ્યા છે નાના નાના બ્રહ્માંડમાં વાહિદત અને ઇશ્ક કરીને બેસી ગયા છે. અને આ મોટી આપણી હસી છે. યાહી વાસ્તે ખેલ દિખાવ્યા इश्क गया सबो भूल फिर के सब सुध दई फेर के सब सुध दई. હવે કે તમે ભૂલી ગયા તો બધી સુધ આપી દીધી કે ભાઈ ખેલ તો આ માટે રચેલો છે, આ બધું જ બતાવ્યું છે. અને છતો પણ આપણે ન જાગીએ તો ભેજ્યા ફુરમાન રસૂલ સાહેબ આ સામે સાથે આપણે ફુરમાન ભેજ્યું, બધું જ બતાવ્યું આપણને, પરમધામની ગલી ગલી બતાવી, અને છતો પણ આપણે ન જાગીએ તો આપણી મોટી કેવી હશે. इनमें इशारते रमूजे सो खोल न सके कोई कूजी बेजी हाथ रू अल्लाह इलाम हाथ खुलाया सोही. इमाम हाथ ખોલાયા. રસૂલ સાહેબ સાથે ફુરમાન ભેજ્યું, રૂ અલ્લાહ સાથે કુંજી ભેજી, અને ઇમામ સાથે, ઇમામ મહેદી સ્વામીજી સાથે આ બધું ખોલાઈ નાખ્યું નથી. બધું ખોલાવી દીધું. હવે બધું ખોલ્યું તો હાસી કઈ વાતની? તો કે છે હાસી આહી બાત કી कि ये सब खेल में खबरदार तो भी इश्क न आवत हुई हासी बेसुमार. કે હાસી આ વાતની છે કે ખેલની અંદર આપણને ખબરદાર કર્યા, સાવચેત કરી દીધા. ખેલની અંદર પરમધામથી આપણે આવ્યા હતા, બધું ભૂલીને બેઠા હતા, પણ એ ભૂલી ગયા છતાં ધની આપણને યાદ કરાવી રહ્યા છે. ફેર 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 ધની યાદ કરાવી રહ્યા છે. એક વાર નહીં, 10 વાર યાદ કરાવી રહ્યા છે. પરમધામ ચર્ચાની એક વાર નહીં, 10 વાર, 15 વાર યાદ કરાવી રહ્યા છે. અને છતાં આપણે ભૂલી જઈએ છીએ. તો એ હાસી કેવી થશે? સુંદર સાત વિચારો. તો ધની જે છે
એ આપણને ખેલની અંદર ખબરદાર પણ કરે છે. સાવચેત ચેત શકો છો ચેત્ય વારે ઘડી કે છે. વિચાર વિચાર વિચાર્યો. આપણને ખબરદાર કરી રહ્યા છે, આપણને ચેતાવી રહ્યા છે. તો બી ઇશ્ક ન આવત, તો બી ઇશ્ક ન આવત, તેમ છતાં આપણને ઇશ્ક આવતો નથી. હુઈ હાંસી બેસુમાર, હુઈ હાંસી. તેમ છતાં જો આપણે ન લઈએ તો આપણી પર હાંસી થવાની છે. બેસુમાર હાંસી થશે. એટલે કે છે આ હાંસી ન કરાવો. હવે આપણને બધી સમજ પડી ગઈ, તો આપણને શુદ્ધ પડી ગઈ, તો આ હાંસી ન કરાવી જોઈએ આપણે. પણ તેમ છતાં આપણે હાંસી કરાવી રહ્યા છીએ. તેમ છતાં આપણે આ હાંસી કરાવી રહ્યા છીએ. જુઓ, हक इश्क जाहिर हुआ, खेल माहे दम दम, और न चौदे तबक को बिना इसका कसम. કે આ તો ઇશ્ક હવે જાહેર થઈ ગયો, ધણીનો ઇશ્ક. ધણીનો ઇશ્ક આ જાહેર થઈ ગયો. હવે જો ધણીનો ઇશ્ક જાહેર થઈ ગયો હોય તો તેમ છતાં આપણને ઇશ્ક ના આવે તો આપણી હાંસી થાય કે નથી? हक इश्क जाहिर हुआ, खेल माहे दम दम, खेल माहे दम दम. હવે ખેલ માહે દમ દમ મીન્સ કે આપણે બધા, દમદમ મીન્સ કે આપણે બધા રાજ્ય મહારાજના ઇશ્કની વાતો તો કરીએ છીએ, પણ એ ઇશ્ક આવે છે ખરો? અને એ પણ વાતો કરીએ છીએ, ખેલ માહે દમદમ, એ પણ વાતો કરે છે કે આ 14 તબકની અંદર, આ બ્રહ્માંડની અંદર ઇશ્કથી ઉપર કોઈ નથી, ઇશ્કી મહાન કોઈ નથી. और न 14 तबक को बिना इश्क खसम. આ 14 તબકની અંદર ધણીના ઇશ્ક વગર બીજું કશું છે જ નહીં. એમ કે એના જેવું બીજું કશું છે નહીં. આ બધી વાતો કરીએ છીએ કે ઇશ્ક સિવાય કશું નથી. કે છે ને, સબસે બડા ઇશ્ક ઇન જહાન में એવું કંઈક છે. આ જહાનની અંદર ઇશ્ક સિવાય બીજું મોટું કશું છે જ નહીં. અને એ ધણીના ઇશ્ક સિવાય બીજું કશું નથી. આની પણ આપણે બધા વાતો કરી રહ્યા છે, અને છતાં પણ આપણને ઇશ્ક આવતો નથી. એસા ઇલમ હકે દિયા. હવે જો સાથે સાથે શું કે છે કે આ બધું સમજાયું અને ધનીએ આપણને આવો ઇલમ આપ્યો, આવી સમજ આપી, આવી પહેચાન કરાવી. એસા ઇલમ હકે દિયા, હુઆ 14 ભવન, મૂળ ડાર પાત પસર્યા, નજરો આયા સબન. કે જો ધની આપણને એવો આ ઇલમ આપે, એટલે કે એસા ઇલમ ધનીએ દિયા, તો ધનીના દિલની બધી વાતો આપણને સમજ પડી ગઈ. હવે એ જો સમજ પડી ગઈ હોય, ઇશ્કની અંદર તડબોળ થઈ ગયા હોઈએ, તો એ ઇશ્ક 14 તબકની અંદર પસર્યો. હવે 14 તબકની અંદર પસર્યાનો અર્થ શું? હુઆ ઇશ્ક 14 ભવન. બધા જ જાહેર તો કર્યું, પણ એનો અર્થ કે 14 તબકની અંદર પસર્યાનો અર્થ શું? કે ધનીનો જે ઇશ્ક છે, પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન સાચી થઈ, અને સાચી પહેચાન થઈ તો બધા જ નારી ફિરકા,
બધા જ નારી ફિરકા જુદા જુદા ધર્મોની અંદર હતા, એ એક નિજાનંદ સંપ્રદાયની પરબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા. લેકે જે હુઆ ઇશ્ક ચૌદે ભવન, મૂળ ડાર પાત પસર્યા, મૂળ ડાર પાત પસર્યા, નજરો આયા સંબંધ. બધાને સમજ પડી ગઈ. હવે આજે નજરો આયા સંબંધ નો અર્થ શું? કે આની આપણને પહેચાન થઈ ગઈ. હવે જો પહેચાન થઈ ગઈ હોય તો આપણે એને વળગીએ કે ન વળગીએ? આપણને સમજ પડી ગઈ તો આપણે ત્યાં વળગીએ કે ન વળગીએ? એટલે 14 લોક વાળા એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરે. હવે અહીંયા આગળ થોડો આપણે વિચાર કરીએ. સુંદર સાહેબ, અંદર કશું નથી, આપણે જાતે અંદર વિચારવાનું. દિલથી વિચારો તો બધું ઘણું બધું નીકળશે આમાંથી. 14 તબકવાળા સાંભળજો સુંદર સાહેબ, કે જે માયાના જીવો છે, માયાના જીવો જેમની ઉત્પત્તિ મૂળ તત્વથી થયેલી છે, એ જીવોને આખું બ્રહ્માંડ, એ જીવોને જ્યારે આ સમજ પડી, આ શુદ્ધ આવી, તો એક નિજાનંદ સંપ્રદાયની અંદર આવ્યા. મીન્સ પારબ્રહ્મ પરમાત્મા બધું છોડ્યું આપણે અને પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવાનું જીવો. અને આપણે પરમધામથી આવેલા છીએ, બ્રહ્મ સૃષ્ટિનો દાવો કર્યો છે અને આપણને આ બધી શુદ્ધ પડી, છતાં આપણે લેતા નથી. છતાં આપણે લેતા નથી. હા, નો ડાઉટ લઈએ છીએ, નથી લેતા એવું નહીં, લઈએ છીએ, અંતસ્કરણની અંદર લઈએ છીએ. જે આપણને ધણીનો ઈશ્ક આવવો જોઈએ એ ઈશ્ક નથી આવતો. જે આમ ખલક છે એ આમ ખલક પોતાનું જે જીવન છે એને ફેરવી અને પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરે છે, બધું છોડીને પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરે છે. અને આપણે મોમીનો આ બધું છોડી અને આપણે આપણા ધણી સાથે જતા નથી, ઈશ્ક લેતા નથી. કેટલી દુઃખની વાત છે. એટલે કે છે ધણીએ જે ઇલમ આપ્યો છે એ કબરમાંથી મુર્દા બેઠા થશે. આ કબર છે કે આમ ખલક એ અપનાવી રહી છે, જે એમના નેચર વિરુદ્ધ છે, નેચર વિરુદ્ધ, છતાં એ અપનાવી રહી છે. અને આપણા નેચરની અંદર છે વાહિદત અને ઈશ્ક, આપણા નેચરની અંદર છે. મીન્સ આપણું લોહીના ગુણો છે, આત્મના ગુણો છે, અને છતાં આપણને એ ઈશ્ક મળતો નથી. અને આ મોટામાં મોટી આપણી હસ્તી છે. એટલે મૂળ બીરક પાત ફૂલ ફેલિયા, મીન્સ 14 લોકની અંદર જરે જરેની અંદર પારબ્રહ્મ પરમાત્માનો ઈશ્ક પહોંચી ગયો, આ ઇલમ મળી ગયો બધાને. અને એ બધાને મળ્યો તો એમણે એમનું પૂજન કરવા લાગ્યા. સબ હુઆ ઇશ્ક સુબાન, સબ હુઆ ઇશ્ક સુબાન. એની અંદર ગલ થઈ ગયા. નજરો આયા સબન કે સબ પસર્યા એ ઇલમ, तब और न देखे कुछ नजरो बिना इसका खसम. કે હવે 14 લોકની અંદર આ જે પસર્યો ઇલમ, ધણીનો ઇલમ પસર્યો તો શું કરે છે? એમ કે છે નજરો આયા સબન કે જબ પસર્યા એ ઇલમ. આપણી બધી વાતો છે આ પસરી, આ બ્રહ્માંડની અંદર પસરી, તો તબ ઓર ન દેખે કુછ નજરો, તબ ઓર ન દેખે કુછ નજરો. મીન્સ કે હવે બધું એમનું પડતું મૂકી દીધું, બધું પડતું મૂકી દીધું અને એ પારબ્રહ્મ પરમાત્મા નું પૂજન કરવા લાગ્યા.
बिना इश्क खसम, बिना इश्क खसम. કે એમના સિવાય બીજું કશું દેખાઈ ન રહ્યું. એમના સિવાય બીજું કશું જ ન દેખાય. એની સાથે સાથે આપણું પણ જડે વિચારો. આપણે પણ જોડે વિચારો કે એ ઇલમ એમને મળ્યો, એ ઇલમ એમને મળ્યો તો એ ઇલમને કારણે જે વર્ષોથી, પેઢીઓની પેઢીઓથી, એને કહેતા અમારી તો ખાનદાની છે, ખાનદાની આવે છે, એ બધું જ એમણે છોડી દીધું અને પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. બધા કે છે ગોડ ઇઝ વન, સબકા માલિક એક, પરમાત્મા એક છે. તો એ પરમાત્મા એક કોણ છે એ ઇલમથી એમને સમજ પડી તો એમનું પૂજન કરવા લાગ્યા. હકે અર્થ કહ્યા દિલ મોમીન એસી દઈ બુજરગી રૂહન. અને આ કોણ બધું કરી રહ્યું છે? તો રૂહન કરી, મોમીનો કરી રહ્યા છે. બધું જાહેર કોણે કર્યું? બ્રહ્માંડની અંદર. તો મોમીનોએ જાહેર કર્યું. છઠ્ઠા દિવસની લીલાની અંદર જો, છઠ્ઠો દિવસ મોમીનોનો આપ્યો છે. એટલે હકે અર્થ કહ્યા દિલ મોમીન. રાજી મહારાજે મોમીનોના દિલને અર્થ કહ્યું છે. એસી દઈ ગુજરાગી રૂહાના ઢૂંઢ ઢૂંઢ થકે 14 તબક્કો પણ બકા તરફ ન પાઈ ખીન. આ બધું પસર્યું. હવે શું કે છે બીજું? કે જે પારબ્રહ્મ પરમાત્માને જે ખોજ કરી રહ્યા હતા, એટલે ઢૂંઢ ઢૂંઢ થકે 14 તબક્કો, કે 14 તબક્કની જે અગ્રગણ્યો છે, અગ્રગણ્ય મીન્સ સાધકો છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, આમ ખલકની તો વાત છોડો, પણ જે આધ્યાત્મકની અંદર જે ડૂબેલા છે એમણે સખત પ્રયત્ન કર્યો, એમની વાત છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ જો, લક્ષ્મીજી જો 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે. બીજી તો વાત છોડો. મહાદેવજી જો સતત ધ્યાનમાં હોય છે. વિષ્ણુ ભગવાન જો. એટલે કે છે 14 તબક્કની અંદર બધા થાકી ગયા. એમ કે છે ઢૂંઢ ઢૂંઢ થકે 14 તબક પણ બકા તરફ ન પાઈ કી. પણ કોઈને આની સુધ ન પડી. અને એ જ પારબ્રહ્મ પરમાત્મા રૂહના દિલની અંદર બિરાજમાન છે. આ 14 તબક. એટલે આપણી સાહેબી તમે જુઓ, આપણે કોણ છે પહેચાનો. કે આવી સાહેબી રોહન આપેલી છે કે 14 તબકમાં કોઈને ખબર નથી ક્યાં છે. અને એ જ પારબ્રહ્મ પરમાત્મા આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે. એવી જ સાહેબી ધન્ય બતાવી બીજી, કે એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે અક્ષર બ્રહ્મ. રાજી મહારાજનું સત સ્વરૂપ એક પલની અંદર કરોડ બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. અને એ અક્ષર બ્રહ્મ 9 લાખ કોષની દૂરી કાપીને રોજ સવારે 9 વાગે ચાંદની ચોક પર આવીને દર્શન કરીને એ ધણીના દર્શન કરી અને પાછા જાય છે. અને એ જ ધણીના ચરણોની અંદર આપણે રહીએ છીએ. એની સાથે લીલા કરી છે, ઈશ્વરની લીલા. સાહેબી જો આટલી બધી સાહેબી છે આપણી. અને એ જ ઈશ્ક ધણી આપણને અહીંયા આપી રહ્યા છે ઇલમ દ્વારા. પણ એ લેવા તૈયાર. હા, લેવા તૈયાર નથી એવું ન કહેવાય. લેવો તો છે જ, પણ પેલું છોડવું નથી. અત્યારે ધણી ઈશ્ક આપે તો હા બધા તૈયાર છે, પણ એની અંદર એના ઈશ્કના એ ઈશ્ક જોઈતો હોય તો એ ઈશ્કને એના માટે બીજું બલિદાન આપવું પડે. પણ એ બલિદાન આપવું નથી આપણે, અને ઈશ્ક જોઈએ છે આપણે બધાને. છોડવું કશું નથી, ધની પાસે જવું છે. તો કેવી રીતે જઈ શકાશે? તબક 14 में मलकूत ला हवा शून्य तीन पर
તાપર બકા નૂર મકાન, જો નૂર જલાલ અક્ષર. 14 તબક, 14 લોક, એની ઉપર નિરાકાર, એની પર શૂન્ય નિરાકાર. 14 લોકની અંદર ઉપર જે મલકુત છે, વૈકુંઠ કયું છે, એ વૈકુંઠ છે. એની પર શૂન્ય નિરાકાર છે. એની પર લા મકાન, અક્ષર, અક્ષરધામ. લા હવા શૂન્ય તીન પર, તા પર બકા નૂર મકાન, તાર પર બકા નૂર મકાન મીન્સ અક્ષરધામ. અને અક્ષરધામ જો નૂર જલાલ અક્ષર, અને ત્યાં અક્ષર બ્રહ્મ રહે છે. અક્ષર બ્રહ્મ રહે છે. કઈ એસે ખેલ પેદા ફના હોય નૂર જલાલ કે એક પલ, એ અક્ષર બ્રહ્મ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. એમ કે છે ઇન કાદર કી કુદરત એસા રખત હૈ બલ. એ અક્ષર બ્રહ્મ આટલું બળ રાખે છે. એમ કે છે અક્ષર બ્રહ્મ આટલું બળ રાખે છે. અને એ જ અક્ષર બ્રહ્મ 9 લાખ કોષની દૂરી કાપી અને ધણીના દીદાર કરવા આવે છે. રૂહની સાહેબી જો, એમ કે છે તરફ અર્થ અજીમ કી કોઈ જાને ના એક નૂર બીન, પણ પર ગુજ મતા ન જાનહી જો હે નૂર જમાલ બાતન. એટલે આ જે અક્ષર બ્રહ્મ જે છે એ રાજ્ય મહારાજ ક્યાં રહે છે એની ખબર છે એમને, એની ખબર છે. લેકિન તરફ અર્થ અજીમ કી કોઈ જાને ના એક નૂરબીન, અક્ષર સિવાય બીજું કોઈ નથી જાણતું કે પારબ્રહ્મ પરમાત્મા ક્યાં રહે છે. એમના સિવાય કોઈને શુદ્ધ નથી. એમ પણ એ ગુજમતા ન જાનહી, પણ એ ગુજમતા ન જાનહી. કઈ ગુજમતા? કે રંગ મહોલની અંદર જે આપણે રૂહો સાથે જે લીલા કરી રહ્યા છે, આનંદ લીલા, એની શુદ્ધ અક્ષર બ્રહ્મ નથી. એ ગુજમતા ન જાને. જો એમની ખબર હોત તો માગ્યું ન હોત કે રંગમોહનમાં શું લીલા થાય છે, મારે જોવી છે. એટલે એ ગુજ એમને ખબર નથી. અને એ ગુજ આપણને અહીંયા કાળવાના બ્રહ્માંડની અંદર ધણી આપણને આપી રહ્યા છે. ત્યાં આપણે રહીએ છીએ એમની સાથે. જો હે નૂર જમાલ બાતુન, જો હે નૂર જમાલ બાતુન. કહેવાનો મતલબ મારફત, ધણીની મારફતની, ધણીના મારફતની સત્તાના સ્વરૂપ અક્ષર બ્રહ્મને એની શુદ્ધ નથી. કહેવાનો મતલબ હકીકતને મારફતની શુદ્ધ નથી. હકીકતની લીલા કોણ કર્યું છે? અક્ષર બ્રહ્મ. તો એમને ધણીના મારફતની શુદ્ધ નથી. સો ગુજ હક હાદિકા તિયા ખેલ મે બીચ મોમીન. અને આ જે ગુજ હતી વાતો, એ ગુજ બધી વાતો આ ખેલની અંદર આપણને આપી છે, જે અક્ષર બ્રહ્મને પણ શુદ્ધ ન હતી. ઇન્દ્રાવતી સખીએ તો ના પડ્યું કે આ બધી વાતો અહીંયા કરવાની, તો કે આ બધી વાતો ન કરું તો સાથે જાગશે કેમ? અને એટલા માટે આ બધી બેડરૂમની વાતો કરી રહ્યા છે. અને એ ગુજ આપણને આપી છે. એટલે કે જે સો ગુજ હક હાદિકા દિયા ખેલ में बीच मोमिन, दिया खेल में बीच मोमिन. तो दिल अर्श किया हके जो अर्श अजीम में इनो तन. तो दिल किया, तो अर्श क्या? તો દિલ અર્થ કિયા હકે. આ વાતો રાજ્ય મહારાજે આપણને આપી છે. અને એના કારણે રાજ્ય મહારાજ આપણા દિલને અર્થ કરી ગયા કે જેમનું તન, જેમનું અસલ તન, જેને પરાત્મ કહે છે, એ ધણીના ચરણોની અંદર છે, પરમધામની અંદર છે. જો અર્થ અજીમ में इनो तन, जो अर्थ अजीम में इनो तन. હકે અર્થ કી સુધ સબદઈ. રાજ્ય મહારાજે પરમધામની બધી જ સુધ આપણને આપી દીધી છે. જરે જરેની ખબર છે આપણે.
હકે અર્શ કી સુદ સબદઈ પાઈ હકીકત મારફત હક હાદી રૂહે ખિલવત એ બીચ અસલ વાહેદત કે રાજી મહારાજે પરમધામની બધી જ વાતો આપી દીધી છે. કહેવાનો મતલબ પરમધામની હકીકત અને પરમધામની મારફત આની બધી જ સુધ આપણને છે. પાઈ હકીકત મારફત, પાઈ હકીકત મારફત. હવે જો આપણને આ હકીકત અને મારફતની સમજ હોય તો પછી આપણે આપણા મૂળ તનની અંદર પાછા જઈએ કે ન જઈએ, અને એ સુગંધ આપણને આવે કે ના આવે. કઈ સુગંધ? વાહિદત અને ઈશ્કની. પણ એ ઈશ્ક નથી આવતો. હક હાદી રૂહે ખિલવત, હક હાદી રૂહે ખિલવત એ બીચ અસલ વાહિદત, એ બીચ અસલ વાહિદત. હવે આને બીજી રીતે પણ જોઈ શકીએ આ ચોપાઈને, કે ધની હકીકત અને મારફતનું જ્ઞાન આપણને ક્યાં આપી રહ્યા છે? ધની હકીકત અને મારફતનું જ્ઞાન આપણને ક્યાં આપી રહ્યા છે? તો આપણને તો આની શુદ્ધ નથી, તો આ બ્રહ્માંડની અંદર આપી રહ્યા છે આપણને. પણ વાસ્તવમાં ક્યાં આપી રહ્યા છે? તો વાસ્તવની અંદર આ જે સમજ છે એ ધની આપણને આપણા મૂળ તનની અંદર આપી રહ્યા છે, પણ આત્મની અંદર આપી રહ્યા છે. ધનીના ચરણોની અંદર ખિલવત ખાનાની અંદર બેસાડી અને આ બધું બતાવી રહ્યા છે, આપી રહ્યા છે. કહે ઇલમે શ્રી મહામતી મોમીનો હક ઇશ્ક બોલે બેસક इश्क बद वाहिदत में हक उलट हुए आशिक. એટલે કે જે આ ઈશ્ક રબદ થયો તો એમ કે છે, જે આ ઈશ્ક રબદ થયો તો એટલે કે જે શ્રી મહામતી જે કહે હુકમે શ્રી મહામતી મોમીનો, કે કયા હુકમ એટલે શું છે? કે રાજી મહારાજના દિલની ઈચ્છા છે. રાજી મહારાજ આ બધું બતાવી રહ્યા છે, જણાવી રહ્યા છે કે ભાઈ રૂહોને આ જણાવો, તમને સમજાશે. શું જણાવી રહ્યા છે? મોમિનોને શું કહી રહ્યા છે? તો કે જે હક ઇશ્ક બોલે બેસક, હક ઇશ્ક બોલે બેસક. ધનીનો ઈશ્ક બોલી રહ્યા છે. ધની તો ઈશ્ક આપણને આપી રહ્યા છે. હવે ધની ઈશ્ક બોલે બેસક. હવે કેમનો બોલી રહ્યા છે ઈશ્ક? કે જે ઇલમને અંદર ધની પુકાર પુકાર કરીને કહી રહ્યા છે. ધની ઇલમની અંદર પુકાર પુકાર કરીને રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ. એ ધનીનો ઈશ્ક છે, એ ઈશ્ક બોલી રહ્યો છે, આનામાં કોઈ સંશય. એટલે ધનીનો ઈશ્ક બોલે બેસક, ઇલમ દ્વારા એ ઈશ્ક બોલી રહ્યો છે. હવે જો એ ઈશ્ક બોલી રહ્યો હોય તો ઈશ્ક રબદ વાહિદત, અને એ ઇલમથી આપણને જે કે ભાઈ ઈશ્ક રબદ થયો તો આ બધી જ પહેચાન કરાવી રહ્યા છે, બધી પહેચાન કરાવી રહ્યા છે. હવે બધી પહેચાન તો કરી રહ્યા છે, ઈશ્ક બોલી રહ્યા છે, ઈશ્ક પહેચાન કરાવી રહ્યા છે. તો છેલ્લું ચરણ બહુ મહત્વનું છે, બહુ જ મહત્વનું. કેમ? તો ધની જે છે, હવે ધની જે છે આશિક હતા, તો કે ધની માસુક બન્યા. ધની આશિક હતા એટલે હક ઉલટ હુએ આશિક.
હક ઉલટ હુએ આસિક. કોને કહી રહ્યા છે? રૂહોને કહી રહ્યા છે. કેમ? કે આપણે વધારે ઈશ્ક બતાવ્યો હતો. આપણે એટલે અહીંયા આગળ શું છે? આપણી હસી કરી રહ્યા છે ધણી. આ જે છેલ્લું ચરણ છે ને, એમાં હસી છુપાયેલી છે. આની અંદર હસી છુપાયેલી છે આપણી, કે ઉલટ હુએ. કે ભાઈ આશિકનો દાવો ધણીએ કે ભાઈ ભલે તમારો ઈશ્ક વધારો હોય, પણ આશિક તો હું છું. પણ એ આશિકીને હવે ઉલટી કરી નાખી ધણીએ કે ભાઈ હું માસૂક છું, તમે આશિક છો, હવે તો મારા ચરણોમાં તમે આવો. આ હસી છે આપણી. હક ઉલટ હુએ આશિક. જે આશિક નો હતો એ હવે માસૂક બન્યા ધણી. જો ધણી માસૂક બન્યા હોય તો આપણે આશિક તો બનીને એમના ચરણોમાં આવો. એટલે આ હુકમ કેવડાઈ રહ્યું છે. ધણી કેવડાઈ રહ્યા છે, મહામતી દ્વારા આ ધણી કેવડાઈ રહ્યા છે, અથવા ધણી કહી રહ્યા છે આપણને. અને ઈલમ જે છે એ ઈલમ પુકાર પુકાર કરીને કે છે. એ ધણીનો ઈશ્ક છે, એ પુકાર પુકાર કરીને કે છે ઈલમ દ્વારા. કે ભાઈ પરમધામની અંદર જે ઈશ્ક બધો થયો હતો, અને એની અંદર મેં આશિક કહ્યું હતું તમને કે ભલે તમારો ઈશ્ક વધારે હોય, પણ આશિક તો હું છું. એટલા માટે બેવડો કરવો પડ્યો. હવે કે છે હું ભાઈ આશિક નથી, હવે હું તો માસૂક થઈ ગયો. તો હું માસૂક થઈ ગયો તો તમે તમારી આશિકી તો બતાવો. આ હસી છે આપણી. પ્રકરણ 28 ચોપાઈ 2069. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. હજુ સમય છે તો આપણે નવું પ્રકરણ લઈએ. ચોપાઈને દોડાવી અને આગળ જઈએ. કહે હુકમે શ્રી મહામતી મોમીનો, હક ઇશ્ક બોલે બેસક, इश्क रबद वाहिदत में हक उलट हुए आशिक, हक उलट हुए आशिक. એટલે હક ઉલટ હોય આશિક. કે ભાઈ આપણો જે દાવો હતો, આપણો દાવો કે તમારા કરતા અમારો પ્રેમ વધારે છે, તો તે ઘડી આપણે ધણીને શું કહી દીધું? તે ઘડી આપણે ધણીને શું કહી દીધું? કે તમારો પ્રેમ, તમારા કરતા અમારો પ્રેમ વધારે છે. એટલે ધણીને આપણે શું કહી દીધું? આપણે આશિક બન્યા અને ધણી માસૂક બની ગયા પરમધામની અંદર. સમજાવવા એટલા માટે પ્રયત્ન કર્યો હતો કે એને સમજો કે આપણો ધણી આપણી પર ક્યાં હસી રહ્યા છે. પરમધામની અંદર રાજી મહારાજે જ્યારે આવું કહ્યું કે ભલે તમારો ઈશ્ક વધારે હોય, પણ આશિક તો હું છું. હવે જ્યારે આ કહ્યું ત્યારે રૂહોને આ ગમ્યું નહીં, અને અમારો આશિકનો દાવો કર્યો. આપણે આશિકનો દાવો કર્યો, ભાઈ અમે આશિક છે, અમે આશિક છે. હવે આપણે જે આશિકનો દાવો કર્યો તો રાજી મહારાજ માસૂક થયા. રાજી મહારાજ માસૂક થયા. પણ અહીંયા આગળ આવીને, કારણ કે ઈશ્કરબદ ત્યાં થયો. હવે ઈશ્કરબદ થયો તો ઈશ્કરબદ શા માટે થયો? કે આશિકી માટે. ભાઈ આશિક કોણ ને માસૂક કોણ? આ માટે થયો ઈશ્કરબદ. એટલે રાજી મહારાજે કહ્યું કે ના ભાઈ હવે તો બેવરો થઈ ગયો. એટલે અહીંયા આગળ હોડ સોની છે? આશિકની હોડ છે. રાજી મહારાજ કે હું તમારો આશિક છું, અને રૂહ કે છે અમે તમારા આશિક છે. મીનસ તો આ, અને આનો બેવરો થવો જોઈએ કે છે. તો રાજી મહારાજે સ્વીકાર્યું ભાઈ કે રૂહોના મનમાં એવું હતું કે ભાઈ અમે આશિક છીએ, એટલે રાજી મહારાજ માસૂક થયા. અને રાજી મહારાજ એવું હતું કે હું આશિક છું, તો રૂહો માસૂક થઈ. તો રૂહોના દિલમાં શું હતું? કે અમે આશિક છીએ. તમે આશિક છો તો હું માસૂક. હવે જો રાજી મહારાજ આના માટે બેવરો થયો, આશિક માટે બેવરો થયો, તો રાજી મહારાજ શું થયું? કે ભાઈ હું માસૂક હતો પરમધામની અંદર, તમારી દ્રષ્ટિએ પરમધામની અંદર હું માસૂક હતો, તો અહીં આવીને હું આશિક બન્યો છું. કહેવાનો મતલબ આપણને ચેતાવી રહ્યા છે કે હું આશિક બન્યો. એટલે કે હક ઉલટ હુએ આશિક, હક ઉલટ હુએ આશિક, કે હું આશિક બન્યો.
તો હવે તમે ક્યાં ગયા? એમ કે છે. તમારી આશિકી ગઈ ક્યાં? તો આ હસી છે. આની અંદર હસી પણ છુપાયેલી છે અને આની અંદર આપણને બળ પણ આપી રહ્યા છે કે આપણે પાછા ન રહી જઈએ. એટલા માટે આત્મા જો બળ કરે તો એ આશિકનો દાવો આપણે પુરવાર કરીએ તો ધની માસુક ફરી બની જાય. આ વાત છે. પ્રકરણ 28 ચોપાઈ 2069. अगली प्रकरण, हक महबूब के जवाब. हक महबूब के जवाब. रूह मेरे तुम्हारा आशिक, मैं सुख सदा तुम्हें चाहो, वास्ते तुम्हारे कई विध के इश्क अंग उपजाओ. राजी महाराज કહી રહ્યા છે, બતાવી રહ્યા છે કે હું તમારો આશિક છું. રૂહ મેરે तुम्हारा आशिक. અને ધની આપણા આશિક છે. એટલા માટે પરમધામની લીલાઓની અંદર જુઓ, અહીંયા પણ તમે જુઓ કે આપણા દિલની અંદર પરમધામની લીલાઓની અંદર તો છે ને છે, એમાં કોઈ સંશય નથી. હવે ઇલમ દ્વારા બધી સમજ પડી ગઈ. તો પણ આપણા દિલની અંદર કે આપણે આ સુખની ચાહના, ઈશ્કની, સુખ એટલે શારીરિક સુખ ન સમજો, આ તનના સુખ ન સમજો. બાહ્ય સુખ દેખાય છે એ સુખની વાત નથી, આત્માના સુખની વાત છે. તો એના માટે આપણને શું શું કરી રહ્યા છે? वास्ते तुम्हारे कई विध के, कया मैं सुखदाता तुम्हें चाहो. કે મારું લક્ષ્ય ફક્ત એક જ છે કે હું શું કરું તો મારી રૂહના મુખારવિંદ પર હાસ્ય આવે, ખુશી દેખાય, સુખ દેખાય. બસ આ જ ધનીનું કાર્ય છે. वास्ते तुम्हारे कई विध के इश्क अंग उपजाओ. અનેક પ્રકારે ઉપાય કરી રહ્યા છે. અનેક પ્રકારે ઉપાય ધની આપણને સુખ આપવા માટે. એટલે કે તુમકો સુખ ઉપજાવને કરું સો અનેક ઉપાય. આ ઉપાય આપણને સુખ મળે એટલા માટે. અને એ સુખ ધની તો આપી રહ્યા છે આપણને. આપણને સુખ મળે એટલા માટે ધની આ ઉપાય કરી રહ્યા છે. કહી રહ્યા છે કે મને ખરા દિલથી તું એક વાર પુકારું, 10 વાર હાજર. શા માટે? આ સુખ આપવા માટે. એ તો તત્પર છે. એટલે કેમ આ બતાવી રહ્યા છે? એની પાછળનું કારણ શું છે? આની પાછળનું કારણ ધનીએ જવાબ આપણને આપી રહ્યા છે. એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ આપણો પરમધામનો જે ઈશ્કરબદ હતો, અને ઈશ્કરબદની અંદર તમારા કરતો અમારો ઈશ્ક વધારે છે. આપણે જે કહ્યું હતું એના મતલબ કે રાજજી તમે આશિક નથી, આશિક અમે છીએ. આશિક અમે છીએ આપણે કહ્યું હતું. અને એનો જે બેવરો થઈ રહ્યો છે એની અંદર ધની હવે જવાબ આપી રહ્યા છે કે હવે હું ઉલટ થઈ ગયો છું. એમ કે છે તમે મને જે માસુક બનાવ્યો હતો એ માસુકની જગ્યાએ હું આશિક થયો છું. તો આશિક કેવી રીતે થયો છું એ આપણને બતાવી રહ્યા છે. એ જવાબ આપી રહ્યા છે કે ભાઈ મેં આશિક તો હું કહ્યું કે હું આશિક થયો તમારો. તો રૂહોને તો પાછો સંશય થાય ને કે ભાઈ તમે કેમ ના આશિક થાવ? આશિક તો અમે છીએ. એટલે ધની આ જવાબ આપી રહ્યા છે કે તમને હું એ જ કાર્ય કરી રહ્યો છું કે તમારા મુખારવિંદ પર હાસ્ય આવે, સુખ આવે, ઈર્ષ આવે. એટલા બધા જ હું પ્રયત્ન કરી રહ્યો છું. એટલે કે જે રૂહો મેરે तुम्हारा आशिक, मैं सदा सुख तुम्हें चाहो. કે તમારા મુખારવિંદ પર સુખ આવે, હું શું કરું તો તમારું મુખારવિંદ હસ્ય રહે, खुश रहे. वास्ते तुम्हारे कई विध के, वास्ते तुम्हारे कई विध के इश्क अंग उपजाओ. मीन्स तुमको इसको उपजावने करूं सो अनेक उपाय. એટલે કે હું આશિક છું. કેમ છે આ ઉપાય હું કરી રહ્યો છું? આપણે ધનીને ઈશ્ક ઉપજે એટલા માટે કયા ઉપાય કરી રહ્યા છે? હવે પ્રશ્ન જાતે કરો.
આશિકનો આપણે દાવો કર્યો તો આપણને ધની નું મુખારવિંદ પર હાસ્ય આવે એવું કયું કાર્ય કરી રહ્યા છે? ધની આપણી પર ફના ખુશ થઈ જાય, ફિદા થઈ જાય એવું કયું કાર્ય કરી રહ્યા છે? ધની તો આપણી પર ફના થઈ ગયા છે, પરમધામ છોડીને આપણા દિલની અંદર વિરાજમાન થઈ ગયા છે. એટલે એમણે આશિકી બતાવી એવી આપણે કઈ આશિક? સાથે સાથે ધની જવાબ આપી રહ્યા છે, એની સાથે સાથે આપણે પણ વિચારો કે આપણે આશિકનો દાવો કર્યો તો આપણે શું કરી રહ્યા છે? આપણે ફના ક્યાં થયા છે? ધની પર થયા છે ફના? વિચારો સુંદર સાહેબ. સંસારનું કામ આવ્યું આપણી પાસે તો ધની તમે તમારી જગ્યાએ તમે ત્યાં રહો. અહીંયા ફના થઈ ગયા છે. સમય નથી મળતો, સમય નથી મળતો, આપણે કરી રહ્યા છીએ. આપણે કરી રહ્યા સમય નથી મળતો, આ છે તે છે. અને એ જ ઘરની અંદર કે સમય નથી મળતો, પણ એ જ ઘરની અંદર જો કોઈનું લગ્ન આવે તો એક મહિનાથી એની પાછળ કેટલો સમય હોય છે? એક મહિના એની પાછળ એક મહિનાથી શું શોપિંગ કરું, આ છે, કેટલું બધું વિચારે. હું કઈ સાડી પહેરીશ ને, શું કરીશ ને, કેમ કરીશ ને, કેમનું કરીશ, શું તમે વિચારો. આની અંદર ને આની અંદર જ આપણે મશગુલ થઈ ગયેલા હૈયા. ક્યાંથી સમય આવે? અને અહીંયા આગળ ધણી કઈ સમય નથી મારે. વૃત્તિ જો આપણે અને આશિકનો દાવો કરીને બેઠા છે. ધની આપણને આશિક, ધની આશિક છે એ જવાબ આપી રહ્યા છે કે હું તો તમને ઈશ્ક આવે એટલા માટે તો અનેક ઉપાય કરી રહ્યો છું. તમે આ બધું ભૂલીને બેઠા તો મને મારો ઇલમ આપ્યો. તમે બધું ભૂલીને બેઠા તો હું તને યાદ કરાવી રહ્યો છું. એ યાદ નથી આવતું, તારા દિલમાં આવીને બિરાજમાન થઈ ગયું. ચોથા દિવસની લીલા જો પહેરે પહેરે આપણને સમજાવ્યા, ન સમજ્યા. આપણને પહેરે આડીકા લીલાઓ કરીને સમજાવ્યા, ન સમજ્યા. પાંચમા દિવસની લીલાની અંદર આત્મબળ આપ્યું, ન સમજ્યા. છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણા દિલની અંદર આવીને બિરાજમાન થયા, છતાં પણ આપણે ખાગલું ને ખાગલું રહ્યા અને આશિકનો દાવો કર્યો છે. આપણે આશિકનો દાવો કર્યો છે. અને ધની જે કહી રહ્યા છે ભાઈ હું તો આશિક છું, તો એ પુરવાર કરી રહ્યા છે. ધની આપણને અહીંયા આગળ એ જવાબ આપી રહ્યા છે કે મારી આશિકી મેં એક પલ માટે નથી છોડી. मैं आशिक तुम्हारा कहलाया, मैं लिखे इश्क के बोल, मासूक कर लिखे तुमको, सो भी लिए ना तुम कॉल. કે મેં આશિક તમારા કહેલાય, હું તમારો આશિક છું, કહેવાયો ખરો, પણ આવું બધું તમને જે બતાવી રહ્યો છું એ કે હું માસુક બનીને બતાવી રહ્યો છું, છતાં પણ આપણને આ દિલની અંદર ચોટ નથી લાગતી. આપણને છતાં પણ આપણને એ યાદ નથી આવતું કે ધની સાથે આપણે આ ઈશ્કરબદ્ધ કર્યો હતો અને એમાં આપણે આશિકનો દાવો કર્યો છે. આપણે આશિકનો દાવો કર્યો છે. ધની આપણને કહી રહ્યા છે કે ભાઈ હું આશિક છું, હું આશિક છું, છતાં આપણા દિલની અંદર જે હોડ આવી જોઈએ એના ભાઈ તમે કેમ ના આશિક? એ હજુ નથી થતું. એમ એ નથી થતું. ઇન્દ્રાવતી જે કરીને બતાવ્યું, ઇન્દ્રાવતી જે કરીને બતાવ્યું, તો અહીંયા પણ ધન ધન છે અને ધામમાં પણ ધન ધન. રાજ્ય મહારાજે કરીને બતાવ્યું તો રાજ્ય મહારાજે એમનું નામ પણ એમને આપી દીધું, પ્રાણનાથ. મીન્સ કે આશિક બન્યા તો એમનું નામ પણ આપી દીધું પ્રાણનાથ. ઓતપ્રોત થઈ ગયા, આશિક ને માસુક બને ઓતપ્રોત થઈ ગયા. તો એ જે દાવો છે, એટલે હું તમને જે કહી રહ્યો છું એ માસુક બનીને કહી રહ્યો છું. અને માસુક કહે છે તો છતાં પણ આપણી ચેતના હાલતી નથી, કશું થતું જ નથી. આપણને એવા પથ્થર જેવા થઈ ગયા છે. પરમધામ જવું છે આપણે બધાને. આશિકનો દાવો કરેલો છે. ધની પોતાની આશિકી બતાવી રહ્યા છે
છતાં આપણે જાગતા નથી. હરીફાઈ હોય, તમે જુઓ સુંદર સાથ, એક સરસ એક્ઝામ્પલ આપું. હરીફાઈ હોય અને હરીફાઈની અંદર કોઈ પણ રમત રમતા હોય, તો તમારી બાજુવાળા તમારા કરતા એક સ્ટેપ આગળ જતી રહે, તો તમે એને એની કમ્પેરમાં જવા, એનાથી વધારે જવા માટે કેટલી મહેનત કરી રહ્યા છો? તમે કરો છો ને મહેનત? કેટલી મહેનત કરો છો? તો અહીંયા આગળ આજે બંધની જે હોડ છે આશિકની, આ ઈશ્કરબંધની અંદર તમારા કરતા અમારે વધારો છે, આ હરીફાઈ છે. અને આની અંદર ધની કહે છે કે હું આશિક બન્યો, આટલું કહે છે, તો આપણને દિલમાં ચોટ નથી લાગતી કે ધની તમે આશિક કેમ ના? હજુ તો આશિક દાવો અમારો છે, અમે આશિક છે, અને એ પુરવાર કરવા માટે આપણે પ્રયત્ન કેમ નથી કરતા? એ પ્રયત્ન કરવાનો તો એક બાજુ રાખ્યો, મૂકી દીધો, અને ધની મેહર કરો કરી રહ્યા છે. આ ખેલ બંધ કરો. ક્યાંથી ક્યાં ચાલી રહ્યા છે આપણે જોવો તો ખરા. આ ખેલ બંધ કરો હવે, અમને લઈ લો. ધનીના હુકમથી ખડું છે આ બધું. ધની કયો માર્ગ બતાવી રહ્યા છે જુઓ. શા માટે અહીંયા આવ્યા છે? અહીંયા આવ્યા પાછળનું પ્રયોજન શું હતું આપણું? હવે તો બેવરો થવો જોઈએ ને. એટલા માટે આવ્યા છે. અને એટલા માટે આવ્યા છે. આપણે શું કરી રહ્યા છે? આપણે શું કરી રહ્યા છીએ જુઓ. અને તેમ છતાં ધની કહી રહ્યા છે તુમકો ઇસકો બજાને કરું તો અનેક ઉપાય બતાવી રહ્યા છે. અને છતાં પણ લખી રહ્યા છે અને કહી રહ્યા છે ભાઈ હું તો માસુક છું. તમે આશિક તો તમે છો. કેટલી મોટી હસી છે આપણી પર. કેટલી મોટી હસી છે. મેન વસ્તુ આપણે આના માટે આવેલા છે. અહીંયા આગળ આશિકી પુરવાર કરવા માટે આવેલા છે આપણે. લાવો પ્યાર કરો દીદાર. ધની કહે છે લાવો પ્યાર કરો દીદાર. એક વાર હું ખરા દિલથી તું મને પુકારું, 10 વાર હાજી હાજી કરીશ. કોણ કહી રહ્યું છે? હું તો સહેરાબ સે પણ નજદીક છું, છતાં આપણે જોઈ નથી શકતા. ધનીએ ત્યાં સુધી કહ્યું કે હું તારા દિલની અંદર બિરાજમાન છું, દિલના દરવાજા ખોલીને જોતા નથી આપણે. એવો આશિક છે આપણે. ઢાંકણીમાં પાણી લઈને આપણે ડૂબી મરીએ તો પણ આપણે બધા, હું પણ તમારી સાથે જ છું, જુદો નથી. આવા કૃત્ય છે આપણા બધા. આશિક છે આપણે, નો ડાઉટ. આમાં કોઈ સંશય નથી. આપણે આશિક છે, પણ માયાના આશિક છે. मैं आशिक तुम्हारा कहलाया, मैं लिखे इश्क के बोल, मासूक कर लिखे तुमको, છતાં પણ આપણી આંખ ખુલતી નથી. સોબીલી એના તુમ કોલ, અને તેમ છતાં પણ તમે આ કોલને સ્વીકારતા નથી, આ કોલ લેતા નથી. પરમધામની અંદર જયારે આ બધી વાતો નીકળશે ને, તારે ખબર પડશે આપણને બધાને. પરમધામની અંદર આ બધી વાતો નીકળશે, તારે ખબર પડશે કે આપણે આશિક હતા કે માસુક હતા. શું કરી રહ્યા છે અહીંયા આગળ જો. મેન વસ્તુ આપણી રહેણી શું છે. આ બધું જ ધની આપણને સમજાવ્યું, બતાવ્યું. તો આ બધું એનું છોડીને ધનીને અરજીઓ કરી રહ્યા છે, આ કરી રહ્યા છે, પેલું કરી રહ્યા છે. શું છે આ બધું? એક સરસ એક્ઝામ્પલ આપું. સરસ એક્ઝામ્પલ કે આપણે આપણા પતિને પ્રેમ કરીએ છીએ. બંને ઉત્પ્રોત છે, વાહિદત છે. તો એમની રોજ આરતી ઉતારીએ છીએ આપણે. એમની રોજ આરતી ઉતારીએ છીએ. વિચારો સુંદર સાથ. હા, એમને તમે પ્રેમ કરો છો તો એમની જીવનની બધી વસ્તુઓ બધી હાજર રાખો છો.
તમારો ઈષ્ટ છે એટલા માટે. એમ અહીંયા આગળ પણ ધનીની સેવા કરો. ધનીની સેવા કરો. જેમ આપણે આપણા પતિની સેવા કરીએ છીએ એ રીતે ધનીની સેવા કરો. આ ભાવ લાવો. સંસારના પતિને જે જોઈએ એ ટાઈમે કેવું આપો છો એ જ રીતે અહીંયા પણ આત્માના ધનીને પણ આ બધું છે. ઈશ્ક છે આપણો, એટલા માટે ઈશ્ક સો સેવા કરું તો એ સેવા કરો. માસુક માસુક કર લીખે તુમકો. ધનીએ આશિક બનીને આવ્યા છે, છતાં કે હું માસુક છું આ બધું બતાવી રહ્યો છું, છતાં આપણી આંખો ખુલતી નથી, છતાં આપણે કઈ લેતા નથી. સો ભી લીએ ના તુમ કોલ, સો ભી લીએ ના તુમ કોલ, તેમ છતાં પણ તે આ કોલ નિભાયો નહીં. આની પર તે ધ્યાન જ ના આપ્યું. હું માસુક કહું છું, આશિક કહું છું, માસુક કહું છું, છતાં તું આની પર ધ્યાન નથી આપતી. કહેવાનો મતલબ કે આપણી દ્રષ્ટિ છે ક્યાં? આપણી દ્રષ્ટિ છે ક્યાં? જો દિલથી આપણે વિચારતા હોય તો આપણને અવશ્ય ચોટ લાગે, અવશ્ય ચોટ લાગે. પણ છે જ નહીં ત્યાં શું? આપણું દિલ છે જ નહીં ત્યાં શું? ધની પ્રત્યે આપણું દિલ હોય તો તરત આ ચોટ લાગે આપણને. આની પર વિચાર કરીએ. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. मैं आशिक तुम्हारा कहलाया, मैं लिखे इश्क के बोल, मासुक कर लिखे तुमको, सो भी लिए ना तुम कॉल, सो भी लिए ना तुम कॉल. बोलो सी प्राणा प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામ છે.